આપણા મહેમાનો આપણી વચ્ચે આવી રહ્યા છે। એક જોરદાર તાલીઓના નાદ સાથે સમગ્ર કાર્યક્રમને વધાવી લઈએ અને આપણા મુખ્ય વક્તા મનીષભાઈ વઘાસિયા, એમની સાથે ઉપસ્થિત ધીરજભાઈ પૂજારા તેમજ આપણી આ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા સાહેબ તેમજ માનનીય કેમ્પસ ડાયરેક્ટર સાહેબ શ્રી સર્વ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। તો જોરદાર તાલીઓથી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકતા હું પેથાણી સાહેબને વિનંતી કરું છું કે તે પોતાની શાબ્દિક સ્પીચ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત થાય। માનનીય શ્રી કેમ્પસ ડાયરેક્ટર પેથાણી સાહેબ। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ વયોવૃદ્ધનામ વંદનમ કુર્મઃ। માતા અને પિતા દેવ સમાન છે। આજે આપણે તમામ વડીલોનું ભાવપૂર્વક વંદન કરીએ છીએ। આજના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના એ આ પવિત્ર પ્રસંગ આયોજન થયું છે, તેમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા। જે કાર્યક્રમમાં આપણા કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત અને આ કાર્યક્રમ જો દાદાના વિચારો ન હોય તો કાર્યક્રમ ક્યારે થઈ પણ ન શકે એવા માનનીય સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા ઉપસ્થિત હોય। એકવાર જોરદાર તાલીઓથી આપણે દાદાનું અભિવાદન કરીએ। એવા મનીષભાઈ વઘાસિયા એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ એમનું માન સન્માનથી સ્વાગત કરીએ છીએ। એવા જ ધીરજભાઈ પૂજારા ઉપસ્થિત હોય, ધીરજભાઈનું સંસ્થા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આદરણીય મહેમાનશ્રીઓ, માનનીય વડીલો અને વાલીઓ, આપ સૌ જે અત્રે ઉપસ્થિત છો, એ કાર્યક્રમ અમે નાનો એવો ધાર્યો હતો પણ અત્યારે એક પણ ખુરશી ખાલી નથી। એ દર્શાવે છે કે આ સંસ્થા જે કાર્ય કરવા જઈ રહી છે અને વસંત દાદાના જે વિચારો છે શિક્ષણ સાથે સંસ્કારના, એમાં આપ 100% સાથે છો। એકવાર જોરદાર તાલીઓ તમારા માટે કે જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમને દીપાવી રહ્યા છો। એવા જ સ્ટેજ ઉપર બિરાજમાન માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ, ઉપપ્રમુખ શ્રી હેમેન્દ્રભાઈ મહેતા, દિનેશભાઈ અને અત્રે ઉપસ્થિત આગળની હરોળમાં અને આપ સૌ અતિથિ વિશેષ છો અમારા માટે। આપ સૌને સહૃદય સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું। આ કાર્યક્રમ ફક્ત કાર્યક્રમ નહીં પણ એ સંસ્કાર, સંવેદના અને સન્માનનો દિવસ છે। આ દિવસ એટલે વડીલ વંદના, વડીલ વંદનાનો અર્થ સમજવાનો દિવસ છે। માનનીય મુખ્ય મહેમાનશ્રીઓ, આપનું જે પ્રેરણાદાયક ઉપસ્થિતિ છે એ ઉપસ્થિતિ અને આ જે સમય કિંમતી જે આપ ફાળવી રહ્યા છો એનાથી ચોક્કસ અમારા વિદ્યાર્થીઓમાં એક નવી દિશા મળશે અને એ દિશાથી બાળક ફક્ત શિક્ષણમાં નહીં પણ પોતાના જીવનમાં ખૂબ સારી રીતે આગળ વધશે એ અમને પૂરો વિશ્વાસ છે। અને આ જે દીપ સ્તંભ ઊભો થઈ રહ્યો છે આપની ઉપસ્થિતિમાં, એ વધુ મજબૂત કરવા માટે આપણે આપ સૌના સહકારની આશા પણ રાખીએ છીએ। પ્રિય વડીલો અને વાલીઓ, આ સંસ્થા એ માન્ય શિક્ષણ માત્ર ને માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પણ આ મૂલ્યોનું ઘડતર, સંસ્કાર અને સંવેદનાની પાઠશાળા છે। આ પાઠશાળામાં આપે જે વિશ્વાસ મૂક્યો છે કે મારું બાળક એક શ્રેષ્ઠ નાગરિક બનશે, એ ચોક્કસપણે અમારા તમામ શિક્ષક સભ્યો તેમજ સંસ્થાના દરેક કર્મચારી આ રસ્તે જ કામ કરે છે, આ દિશામાં જ મહેનત કરે છે। તો ચોક્કસપણે આવા કાર્યક્રમો જે જીવન મૂલ્યો શીખવે છે એના થકી સાર્થક થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એ આશા સાથે આપ સૌને સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું। જય હિન્દ, જય સંસ્કાર। આભાર। મનીષભાઈ વઘાસિયાને સાંભળવાના છે। મા બાપ અને દીકરાઓ વચ્ચેનો જે ખાઈ વધે છે એ બાબતમાં
એમની પાસે સારું એવું નોલેજ છે, સારી રીતે એ પ્રેઝન્ટ કરે છે. એટલે માનીય શ્રી મનીષભાઈ તેમજ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આજે તમારા બાળકને મોટિવેશન આપવા માટે જે માતા પિતા સવારના 4 વાગ્યાથી ડિસ્ટર્બ થઈ અને અહીંયા આવ્યા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલે આપું છું કે મા બાપને એક ફરજ છે, મા બાપનું એક સપનું હોય છે કે મારું બાળક સક્ષમ અને કેપેબલ બને અને મારું નામ રોશન કરે. વાત બહુ સાચી છે. હર મા બાપ જ્યારે બાળકને જન્મ આપ્યો હોય ત્યારે વિચારતા હોય, પણ મા બાપની ફરજ એ પણ છે બાળક જ્યાં સુધી 1 to 10 સુધી ભણતું હોય ત્યારે વધારે વધારે બાળકની નજીક રહેવું, બાળકને વધારે વધારે જાણવું અને બાળકના વધારે વધારે વિચારો શું છે, એનામાં ભગવાને આપેલી શક્તિ શું છે અને એ શક્તિને ઉજાગર કરવા માટે મા બાપને સતત પ્રયત્ન કરવા જોઈએ. નહીં કે મા બાપની પોતાની વિચાર હોય અને બાળકમાં કોઈ જુદી ભગવાને એને ખૂબી આપી હોય, શક્તિ આપી હોય, એને પરાણે ડાયવર્ટ કરવા માટેની જે આપણે કોશિશ કરીએ છીએ એમાં આપણે ફેલ થાય છીએ. અને હું હંમેશ કહું છું, ઘર એક મંદિર છે, મા બાપથી કોઈ મોટું ભગવાન નથી. હું બાળકોને પણ એક કાયમ માટે વાત કરું છું, તમારા મા બાપની પણ એ ઈચ્છા છે કે મારું બાળક કેપેબલ બને, મારા સમાજમાં, મારા કુટુંબમાં, મારા રાષ્ટ્રમાં એક નામાંકિત વ્યક્તિ બને. અને એ બનાવવા માટે સતત મા બાપ પ્રયત્ન કરતા હોય, એની પાસે પૈસા હોય ન હોય, ઉછીના લઈ વ્યાજે લઈને તમને ભણાવતા હોય, તો ત્યારે તમે વધારે વધારે તમારા મા બાપની સાથે બેસો, એને પૂછો કે તમારો શું વિચાર છે, તમે શું મારા માટે સપના જોયા છે, અને એ સપના પૂરા થાય અને પૂરી કરી શકીએ એવી મા બાપની ઈચ્છા હોય એ પ્રયત્ન તમારે પણ કરવો જોઈએ. આજે તમારી સામે વાત કરતો વ્યક્તિ 7 ગુજરાતી લખતા નથી આવડતું, પ્રોપર વાંચી નથી શકતો, પણ છતાંય કોઈ પણ કામ કરવામાં નિડરતાથી કામ કરી શકું છું. કારણ આત્મવિશ્વાસ વિચારોનો ભાથું જે મને મારા મા બાપે આપ્યું છે, જે મારા મા બાપે મને શક્તિ આપી છે, મારા કુટુંબે મને પ્રેમ આપ્યો છે, મારા ફેમિલીએ મને સપોર્ટ આપ્યો છે, એનાથી આ વસંતભાઈ આ કામ કરી શકે છે. એવા જ એક વ્યક્તિ અહીંથી ભણેલા બાળકો એવા જ શક્તિશાળી બને એવું ભાથું તમે આપો, એવા વિચારો તમે આપો, એવી એને શક્તિ આપો. હું પેરેન્ટ્સને કહેવા માંગુ છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સમય ઘણો થઈ ગયો છે, તડકો પણ ખુલ્લ છે, તમારા બધાનો એટલો સપોર્ટ જોઈએ છે. આજે થોડો સમય તમારા બાળકો માટે સહન કરશો. કેટલા માતા પિતા મને પ્રોમિસ કરે છે કે હું બેસીશ? જેટલા ઊંચો હાથ કર્યો છે, જવાબદારી છે. આવનારી 1.5 કલાકમાં તમે તમારું નવું બાળક લઈને જશો. આવનારા 1.5 કલાકમાં તમારા બાળકને નવા માતા પિતા મળશે. સૌથી પહેલાં તો આ જગ્યાને જેને સિંચવાનું કામ કર્યું, સંસ્કાર, સંસ્કૃતિ અને સંવેદનાના કામને પોતાના દિલમાં રાખી અને માનવ સેવાએ જ પોતાનો યજ્ઞ છે જેને સાકાર કર્યો એવા મારા વંદનીય વડીલ અને આપ સૌના પણ માર્ગદર્શક દાદાના ચરણોમાં વંદન કરું અને એમને આ પ્રભાવને પ્રભાવથી લગાવું. જેમણે સેવા, સહકાર અને સંવેદનાના ભાવથી આ સંસ્થાને સાથ આપ્યો છે
એવા તમામને અભિનંદિત કરું. શિક્ષકોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, કેમ કે એ છે તો બાળકોનું જીવનનું ઉજ્જવળ ભવિષ્ય બની રહ્યું છે. આમ છે ને દાદા, મોટા બાળકો માટે એટલે કે તમારા દીકરા દીકરીઓ માટે મેં વંદન 200 કરતા વધારે કરાવ્યા છે, પણ આજે પહેલી વાર નાના દીકરા દીકરીઓ માટે તમને વંદનનો વિચાર આવ્યો એટલે તમને સૌથી પહેલા અભિનંદિત કરું. એકવાર જોરદાર તાળીઓથી બતાવો. કેમ કે કંપનીઓમાં પ્રોગ્રામ કરું, કોર્પોરેટમાં પ્રોગ્રામ કરું, પરિવારોમાં પ્રોગ્રામ કરું, મગન બાપા, પણ ત્યાં બધા છે ને સમજદાર 15, 17, 20 વર્ષ પછીના બાળકો બેઠા હોય, માતા પિતાનું પૂજન કરતા હોય. આ દાદા એવું કીધું કે સુધારો વૃક્ષમાં ન થાય, સુધારો બીમાં થાય. આમાં કામ કર ભાઈ તો કામ થાય. અને એટલા માટે આજે આપણે અહીંયા કામ કરવું છે. અને એટલા માટે સ્પર્શ નામનો મારો એક પ્રોગ્રામ છે જેમાં શિક્ષણ, સંસ્કાર, લાગણી આ 3 વસ્તુ ઉપર કામ કરવાનો પ્રયત્ન કરું છું. પણ આજે મારે તમને બધાને માતા પિતાના વંદન થકી, માતા પિતાના પ્રેમ ભાવ થકી આપણા જીવનમાં કેવો બદલાવ થઈ શકે એના ઉપર થોડી વાતો કરવી છે. આ દુનિયામાં તમારી બાજુમાં બેઠેલા બાળક માટે તમે હજારો સપના જોયા છે, અને એ સપના પૂરા કરવા માટે તમે અહીંયા આવ્યા છો. તમારા બધાની ઈચ્છા એવી છે કે અમારા બાળકો કંઈક મોટી જગ્યાએ બને, કંઈક મોટા માણસ થાય, કંઈક દુનિયામાં કંઈ આગળ જાય, અને અમને મળ્યું છે એના કરતા સારું જીવન અમારા માતા પિતા તરીકે અમે અમારા બાળકને આપીએ. અને એ જીવન જો એને આપવાની શરૂઆત થાય તો આજનો આ યજ્ઞ અને આજની આ વાત સાકાર થાય. બેઠેલા બધા માતા પિતાને હું પૂજન તરફ લઈ જાઉં ને એની પહેલા 4 વસ્તુ મારે તમને શીખવવી છે. દાદાએ આજે આ 4 વસ્તુને આ પોડિયમ પરથી વાવી છે. સૌથી પહેલા અને સૌથી મહત્વની વાત એ જાણી લ્યો કે કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે દાદા, ખબર કેમ પડે? ખાલી માર્કશીટમાં ટકા આવી જાય, પર્સન્ટેજ વધી જાય, એને શિક્ષણ ન કહેવાય. 8મામાંથી 9માં જવું એને શિક્ષણ ન કહેવાય. તમારા પર્સન્ટેજ ટકા વધતા જાય એને શિક્ષણ ન કહેવાય. પણ આજે હાથમાં માઇક લઈને 105 એકર જગ્યામાં બેઠેલા બધા ભાઈઓને સમજાવવા માંગુ છું, શિક્ષણ કોને કહેવાય? તમારા બાળકોને માત્ર ને માત્ર ટકા પાછળ ના દોડાવતા, પણ તમારા બાળકોને આવનારા સમયના ટેલેન્ટ પાછળ દોડાવજો, કેમ કે ટેલેન્ટ છે તો આવનારો સમય છે. જેટલા પણ લોકો સાંભળી રહ્યા છો મારી વાતને સમજજો. શિક્ષણનો સાચો હેતુ, શિક્ષણનો સાચો મર્મ શું છે? જો શિક્ષણથી જ ભણાતું આગળ વધાતું હોત તો લોકો વધીને ક્યાંય પહોંચી ગયા હોત. ખાલી શિક્ષણ દુનિયા નથી. શિક્ષણ જો ત્રીજી આંખ હોય તો એ આંખને હવે ચીપડા આવ્યા છે, એ આંખને રાતે દેખાતું બંધ થયું છે, એ આંખને હવે નંબર આવ્યા છે. એટલા માટે લેન્સની જરૂર છે, નંબર ચશ્માની જરૂર છે, ઓપરેશનની જરૂર છે. અને ઓપરેશન શું છે? આવડતી ઓપરેશન છે. તમારા બાળકોને આવડત પર કામ, તમે બધા નાના ગામમાંથી આવ્યા હોય પણ તમારા બાળકને આવડત પર કામ કરાવજો. તમારા દીકરા દીકરીઓ ખાલી મહેંદી મૂકતા શીખી જાય ને તો સુરત જેવા સિટીમાં લાખ રૂપિયા મળે છે સાહેબ. આવડત પર કામ થાય તો બાળકોના સંસ્કારમાં નવું સિંચન થાય. શિક્ષણની સાચો અર્થ આ છે કે તમારા બાળકની અંદર નવી ઉર્જા ભળે, નવું જીવન ભળે, નવો સાથ ભળે. અને એના માટે કરવાનું શું? વડીલ વંદના તો હું તમને હમણાં શરૂ કરાવું, પણ આ 4 વાત મગજમાં લઈને જાવ ને તો શિક્ષણના કેમ્પસમાં આવ્યા છો એ સાર્થક થાય. શિક્ષણ ક્યાં થઈ રહ્યું છે? શિક્ષણનો મિનિંગ શું? માત્ર ભણી ગણીને મોટા થવું એ શિક્ષણ નહીં, પણ શિક્ષણને 4 દીકરા છે: ભણતર, ગણતર, ઘડતર અને ચણતર. 6થા ધોરણમાં પાઠ આવે દાદા, 2 માર્ક્સમાં પૂછાય સત્યમેવ જયતે, એને ભણતર કહેવાય. 2 માર્ક્સમાં પૂછાય, લખો એટલે 2 માર્ક્સ આવી જાય. ભણતર. દિનેશભાઈ, ભણતર પછી છોકરો જો સાચું બોલતો શીખે તો એને કહેવાય ગણતર. સાચું બોલતા બોલતા તકલીફ પડે, મુસીબત પડે, સમસ્યા પડે તોય એ સાચું બોલવાનું ચાલુ રાખવાનો પ્રયત્ન કરે તો એને કહેવાય ગણતર. અને તમારો બાજુમાં બેઠેલો દીકરો જો સાચું બોલતા શીખી જાય તો એને કહેવાય ચણતર. આ સંસ્કારોનું સિંચન આ શાળામાં થઈ રહ્યું છે, એટલા માટે શિક્ષણને અભિનંદન છે. બેન, તમે તમારા છોકરાને લઈને રેસ્ટોરન્ટમાં જાઓ ને અને તમે એના મેનુ કાર્ડ બતાવો ને તો એને ખબર પડે કઈ કઈ વસ્તુ મળે છે. નકર તો એ દાબેલીને વડાપાવ જ માગશે. આ મેનુ કાર્ડ બતાવવું એટલે સપનું બતાવવું. સાંભળજો મારી વાત, આ દુનિયામાં સપના બતાવવાનું કામ ખાલી 4 લોકો જ કરી શકે દાદા, 5મા વ્યક્તિની તાકાત નથી. એક સપનું માં બતાવી શકે, બીજું સપનું બાપ બતાવી શકે, ત્રીજું સપનું શિક્ષક બતાવી શકે, અને ચોથું સપનું આવા કોઈ વડીલ હોય જે જીવનમાં સફળ થયા હોય બતાવી શકે. બાકી કોઈની તાકાત નથી સપનું બતાવવું. અને ખેડૂતના ઘરે એક દીકરીનો જન્મ થાય, જન્મતાની હારે જોવે ને 3જા દિવસે એક રોગના કારણે એના 2માંથી એક હાથ ન હોય સાહેબ. બાપ બહુ મૂંઝાય, શું કરીશ આ દીકરીનું?
શું થશે આનું? આત્મવિશ્વાસ જોવે 3 વર્ષમાં આત્મવિશ્વાસ બહુ પ્રબળ દેખાય, બોલે હા આત્મવિશ્વાસુ છોકરી છે. એની માં એને માથું ઓળી દે, કપડાં પહેરાવે, અને પછી માં રોજ એક વાત શીખવાડે. માં તું સાંભળે છો ને, તારી વાત કરું છું. માં રોજ એક વાત શીખવાડે, બેટા તને કોઈ એમ કે તારા 2 માંથી એક હાથ નથી, તું જવાબ હું દઈ? બોલે માં હું જવાબ દેવાનો? તારે કહેવાનું હાથ ન હોય તો કાંઈ નહીં, પગ તો છે ને. તારે કહેવાનું હાથ ન હોય તો કાંઈ નહીં, પગ તો છે ને. આ છોકરી 12 વર્ષ સુધી આને મતતી ગઈ, બોલતી ગઈ, હાથ ન હોય તો કાંઈ નહીં, પગ તો છે ને. હાથ ન હોય તો કાંઈ નહીં, પગ તો છે ને. હાથ ન હોય તો કાંઈ નહીં, પગ તો છે ને. 12 વર્ષમાં છોકરીએ જેટલા કામ આપણે હાથ વડે કરીએ ને રાજુભાઈ, એ બધા જ કામ આ દીકરી પગ અને મોઢા વડે કરવા લાગી. કોઈ એને કીધું બધું થાય પણ એક ન થાય. બોલે હું? બોલે તીર નો ચાલે ભાઈ, તીર નો ચાલે. આવીને મમ્મીને કીધું કે માં મારથી બધું થાય પણ એક કામ નહીં થાય. બોલે કયું? બોલે તીર ચલાવવાનું કામ નહીં થાય. માય બોલી કે હા બેટા હાથ જોઈ. છોકરીએ યાદ કરે, હું માં તું જ કહેતી હતી હાથ ન હોય તો કાંઈ નહીં. આજે મમ્મીઓ બોલી ને પગ તો છે ને, એના માટે તાળી પાડો, કેમ કે એ મમ્મીઓ એને દીકરી દેખાઈ ગઈ, દીકરો દેખાઈ ગયો. પગ તો છે ને. આ છોકરીએ 12 વર્ષ 13 વર્ષ મહેનત કરી, ગામ તાલુકો જિલ્લો શહેર રાજ્ય નહીં, ભારત નહીં, ઓલિમ્પિક સુધી ગઈ અને 3 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ ભારત માટે લાવી. નામ છે શીતલ દેવી. આમ જોવો તો ખબર પડે. આ ફોટો જોવો તમને દેખાશે. હમણાં એને રાષ્ટ્રપતિજીએ અર્જુન એવોર્ડ આપ્યો. સાહેબ હાથ વગર તીર ચલાવે છે, મોઢાથી તીર ચલાવે. અને આપણે કહીએ અમારાથી નો થાય તો નો થાય ભાઈ. હે પરમ કૃપાળુ પરમાત્મા, જીવનમાં અમે માતા પિતાનું પૂજન કરવા જઈ રહ્યા છીએ. ઘણીવાર અમારાથી વાણી વતન વિચાર કર્મથી અમારા માતા પિતાનો ઘણી બધી વાર દોષ થયો હશે, પણ આજ પરમ કૃપાળુ પરમાત્માની સાક્ષી, સૂર્યનારાયણ દેવની સાક્ષી, અમારી સંસ્થાની સાક્ષી, અમારા સંસ્થાના વડા વસંત દાદાની સાક્ષીએ અમે પૂરા ભાવ સાથે અમારું માતા પિતાનું પૂજન કરવા માંગીએ છીએ. મને ખબર છે તમે નાના છો, તમને વિધિ નહીં આવડે, તમને વિધાન નહીં આવડે, તમને સંસ્કૃતિ નહીં આવડે, પણ તમને એટલું તો આવડશે બેટા કે સામે બેઠેલા બાને, સામે બેઠેલા બાપને, સામે બેઠેલી માને જો આપણે સાચા હેતુમાં ભગવાન તરીકે સ્વીકારી લઈએ ને, તો આ દુનિયામાં બીજું કંઈ થાય અને બીજું કંઈ થઈ શકે એવી સંભાવના આપણી સાથે નથી. બેઠેલા માતા પિતા પણ સંકલ્પ કરજો કે આજ જેમ મારો દીકરો મારા પગની બાજુમાં બેસી, મારી દીકરી મારી પગની બાજુમાં બેસીને મારું પૂજન કરે, એમ ઘરે જઈ અને મારો દીકરો જોતો હોય, એમ મારું સંતાન જોતું હોય, એમ મારે પણ મારા માતા પિતાનું પૂજન કરવું છે. કેમ કે સંસ્કાર છે ને, સંસ્કાર એ સંસ્કૃતિનો ભાવ છે ને, એ પેઢી દર પેઢી જાય. આજે આપણી જે આદત છે ને મોટા ભાઈ, આવનારા સમયમાં ભીવાણી સાહેબ આપણા સંસ્કાર થઈ જાય. આ બહુ અભિનંદન આપું છું પેથાણી સાહેબ તમારી સંસ્થાના અહોભાવને કે તમે આ પરંપરાને ચાલુ રાખી છે. અને એ પરંપરાને આપણે વિતાવી છે એટલા માટે એક એક માની આંખમાં જે અત્યારે આંસુ દેખાઈ રહ્યા છે ને, એ બાપ માટેની, એ દીકરા માટેની કરુણા છે. અને ધીમે 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 તમે તમારી આંખોને ખોલો. જેટલા વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા છે, સાથે એમના ભાઈ બહેન આવ્યા હોય, તેમના ભાઈ બહેન પણ મમ્મી અને પપ્પાને બાજુ બાજુમાં બેસાડી દો, એના પગની બાજુમાં બેસી જાઓ. દરેક માતા પિતા અને દરેક બાળકો અહીંયાથી પોતાનું એક નવું બાળક લઈને જાય છે. નવા બાળકનો જન્મ થયો છે. થેન્ક યુ વેરી મચ.